નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આપ નવોદયની તૈયારીમાં ભાષા વિભાગ એમાં જે ફકરાઓ પૂછાય છે એની અંદર આપણે પ્રથમ ફકરાથી કરીને 3 ફકરા સુધી જોયા. હવે આજે આપણે ફકરા 4 એની આજે ચર્ચા કરવાના છે. હાલમાં ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ ખાસ આ ફકરાનો અભ્યાસ કરશો, જેથી નવોદયની પ્રવેશ પરીક્ષા માટે આપણને સરળતાથી જવાબો લખી શકાય. સૌપ્રથમ આપણે જોઈએ તો ફકરા 4 ની અંદર આ ફકરો આપણે વાંચી અને સમજવાનો છે. ખાસ મિત્રો, આગળ પણ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે આપણે સૌ જ્યારે પણ ફકરાનો જવાબો લખીએ ત્યારે સૌથી પહેલા સમજણપૂર્વકનો ફકરો વાંચવાનો, એને સમજવાનો. અહીંયા આપણે હું ફકરો વાંચું છું તો આપ શાંતિથી સમજજો. કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય આપણે ફક્ત તેના બહારી દેખાવથી નથી કરી શકતા. બહારી રૂપરંગ હંમેશા ભ્રામક હોય છે. એકવાર જોઈ લેવાથી કોઈ પણ વ્યક્તિના સદગુણ અથવા વિશેષતાઓ જાણવી મુશ્કેલ હોય છે. કોઈ વાર આપણે કોઈ પણ વ્યક્તિની તરફ તેના બહારી રૂપરંગથી આકર્ષિત થઈ જઈએ છીએ, પરંતુ પાછળથી અનુભવ કરીએ છીએ કે આપણે તેને ખોટા સમજ્યા. બહારથી અનેક વસ્તુઓ આકર્ષક લાગે છે, પરંતુ હંમેશા વસ્તુ એવી નથી હોતી જેવી દેખાય છે. આપણે કોઈ પણ વ્યક્તિ યા વસ્તુના વાસ્તવિક સ્વભાવને જાણવું જોઈએ. મિત્રો, ખાસ પરીક્ષાની અંદર આ રીતે તમે ફકરો શાંતિથી દરેક વાક્ય સમજણપૂર્વક વાંચશો અને પછી જ આપણે પ્રશ્નો જોવાના છે. સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈએ. બહારી રૂપરંગ હંમેશા, અહીંયા બહારી રૂપરંગ હંમેશા ભ્રામક હોય છે, સ્પષ્ટ હોય છે, મજબૂત હોય છે કે સત્ય હોય છે. અહીંયા આપણને ખબર જ છે મિત્રો કે કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય આપણે ફક્ત તેના બહાર દેખાવ નથી કરી શકતા, એટલે કે આ હંમેશા કેવા હોય છે? બહારી રૂપરંગ હંમેશા ભ્રામક હોય છે. તો આનો જવાબ આવશે એ. પ્રશ્ન 2 જોઈએ મિત્રો. એક જ નજરમાં શું જાણવું મુશ્કેલ છે? એક જ નજરમાં શું જાણવું મુશ્કેલ છે? કોઈનું નામ, કોઈનું સરનામું, કોઈની આકાંક્ષા, કોઈના સદગુણ. તો આપણને અહીંયા એકવાર જોઈ લેવાથી કોઈ પણ વ્યક્તિના સદગુણ અથવા વિશેષતાઓ જાણવી મુશ્કેલ હોય છે. તો અહીંયા આપણને શું જવાબ આવશે? એક જ નજરમાં શું જાણવું મુશ્કેલ છે? તો અહીંયા જવાબ આવશે કોઈના સદગુણ. પ્રશ્ન 3 જોઈએ મિત્રો. બહુધા આપણે કોઈ વ્યક્તિના ખાલી જગ્યાથી આકૃષ્ટ થઈ જઈએ છીએ. આપણે કોઈ વ્યક્તિના શાણાથી આકૃષ્ટ થઈ જઈએ છીએ? આંતરિક દેખાવથી, આકર્ષક વ્યક્તિત્વથી, બહારી રૂપરંગથી કે માનસિક શક્તિથી? તો અહીંયા મિત્રો કોઈ પણ વ્યક્તિના આપણે બહારી રૂપરંગથી આપણે એમાં આકર્ષિત થઈ જઈએ છીએ. તો આનો જવાબ આવશે બહારી રૂપરંગ. પ્રશ્ન 4 જોઈએ મિત્રો. આકર્ષક ખાલી જગ્યાનો સમાનાર્થી નથી. મિત્રો, ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર છે, નથી આવા શબ્દો વપરાયેલા હોય તો પ્રશ્ન બરાબર સમજવાનો અને પછી જ આપણે જવાબ લખવાનો છે. અહીં આકર્ષકનો સમાનાર્થી નથી, તો એનો અર્થ એવો છે 3 સમાનાર્થી હશે. તો દેખાવડું, સુંદર, પ્રિય અને બેડો. તો આકર્ષકનો સમાનાર્થી નથી, તો એવો શબ્દ કયો થશે? તો અહીંયા જવાબ આવશે ડી, બેડો. હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું મિત્રો. પ્રશ્ન નંબર 5. વાસ્તવિક શબ્દ ખાલી જગ્યા છે. વાસ્તવિક શબ્દ શું છે? વિશેષણ છે, ક્રિયા છે, સંજ્ઞા છે કે ક્રિયા વિશેષણ છે? તો વાસ્તવિક શબ્દ શું છે મિત્રો? વાસ્તવિક શબ્દ વિશેષણ છે. મિત્રો, પરીક્ષાની અંદર આ રીતે એક ફકરામાંથી તમને 5 પ્રશ્નોના જવાબ લખવાના થશે, પણ તમે જો શાંતિથી ફકરો વાંચ્યો હશે, સમજ્યા હશો, તો સરળતાથી પ્રશ્નનો જવાબ લખી શકશો. ખાસ મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષર જ્ઞાનમાં ચેનલ પર પ્રાપ્ત થશે. તમામ વિડીયો મેળવવા માટે, પરીક્ષા સુધી તમામ વિડીયો મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. અત્યારે આપણે ફકરા 4 ની ચર્ચા કરી મિત્રો, હવે આપણે ફકરા 5 ની અંદર મળવાના છીએ. મિત્રો, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરશો. આપણા મિત્રને, અરે વાહ, ચિંટુભાઈ આવી ગયા. ચિંટુભાઈ તમને ટાટા બાય બાય કહે છે અને હવે આપણે ફકરા 5માં મળવાના છીએ. મળીશું ને મિત્રો? આવજો, ટાટા.